જય માતાજી મિત્રો, વેલકમ છે તમારો મારા આજના નવા વ્લોગના અંદર. તો ગાઈસ આજે છે આપણો ગામડામાં લાસ્ટ ડે. તો આજે આપણે જવાનું છે મુંબઈ પાછું. તો આજે આપણે વ્લોગ બનાવવાનો હતો જે મેં તમને કમ્યુનિટી પોસ્ટમાં લખ્યું હતું આપણે કે આપણે એક હોમ ટૂર વિડીયો બનાવશું આપણે વિલેજનો. તો આપણે લાસ્ટ ડે છે આજે, તો આપણે વિડીયો બનાવી છે. અત્યારે વાગી રહ્યા છે બપોરના 1:20 થઈ રહી છે. તો તમે જોઈ શકો છો અત્યારે બહુ તડકો છે, પણ તો બી મેં વિચાર્યું કે આજ વ્લોગ બનાવું, કેમ કે આપણે 6-6:30 વાગ્યાના ગારામાંથી નીકળી જવાનું છે બસ માટે. તો સ્ટાર્ટિંગ આપણે બહારથી જ કરીએ. પહેલાં તો આપણી આ કાર છે સેન્ટ્રો, જે અત્યારે થોડી બંધ છે, એને થોડું રિપેરિંગ બાકી છે, તો એ બંધ છે. કેટલા બધા ઉગે છે આમાં તમે જોઈ શકો છો. જે મોટા લીંબુ થાય 1, 2, 3, 4, 5 નકરા લીંબુ છે આમાં તમે જોઈ શકો છો. જેટલા ફૂલ છે આ બધામાં લીંબુ હશે, આ બધા લીંબુ હશે તમે જોવો. ઓલરેડી એટલા છે જ ત્યાંમાં. જો આ છે, સામે છે, નકરા લીંબુ છે આમાં. આ મોટા લીંબુનું છે અને નાના લીંબુનું છે. આ હજુ થોડું નાનું છે, આના અંદર થોડું મોટું થાય પછી લીંબુ આવવાનું ચાલુ થઈ જશે. આમાં પણ આમાં નાના બધું આ મોટી ટંકી છે 5000 લીટરની. આની અંદર છે ઉપર પાણી છે તમે જોઈ શકો છો. પછી આ છે આપણું સંડાસ બાથરૂમ, આ બાથરૂમ છે, આ ટોયલેટ છે. પછી આ પહેલાં આપણું હતું રસોઈ ઘર, અને અત્યારે એમાં આપણે સ્ટોરેજ રૂમ બનાવી દીધું. આ સાઈડ આવીએ તો પહેલાં આપણું બાઇક આવી જશે જૂનું વાળું. આ છે આપણું જૂનું બાઇક અને આ છે આપણું નવું બાઇક. જોઈ શકો છો તમે. જે જો આપણે લેવાના 10-15 દિવસ જ થયા છે, એટલા પણ નહીં થયા હોય, મતલબ 10 દી જેવું થયું હશે. નવું જ લીધું છે. આના આ છે આપણો પાછળનો બજાર. અહીંથી ચાલુ કરીએ. આ છે ફ્રીજ, વાસણ તમે જોઈ શકો છો. આપણા કાકાનું ઘર. અહીંયા પણ બધું એમ જ છે, તમે જોઈ લો. આમાં બધા ઘઉં ને એવું છે, આમાં એમના ઉદડા ને એવું છે ઓઢવા માટે, બધા પથારવા માટે. આ એક કાકાનું ઘર છે. પછી આ બાજુમાં બીજા કાકાનું આ છે, આપણા બીજા કાકાનું ઘર તમે જોઈ શકો છો. આમાં છે આ કુલર, આ એમના ડીજે સાઉન્ડ, ઉપર બધી LED લાઇટનું જે આપણે નીકળે બધું થાય બધુંનો સામાન. આ એમની તિજોરી, તમે જો કેટલો મસ્ત નજારો હશે સનસેટનો. હવે આપણું લાસ્ટ આપણું ઘર બચ્યું છે. ટેરેસ બધું છે, આજે આપણું પાણી આવે મંદિરે બતાવ્યું. આપણું ઘર છે ગાઈસ. આ સોફા, આ મેચ ચાલુ છે, આપણું એક બીજો સોફાનો, આ બેડ છે, અહીંયા આપણા વિકાસ ભેગું થાય. सामान है. खाली एक टेरिस बाइक के चाहता वो तुमने बताई दी छत. अच्छा आपको स्टोरेज है. જઈએ ધાબા ઉપર. સાંજનો જોઈ લો, અત્યારે વાગ્યા છે સાંજના 6:30. આપણે બપોર વેળતો વિડીયો બનાવ્યો તો પછી આખો ના કમ્પ્લીટ કર્યો, થોડું કામ આવી ગયું એટલે પછી હવે અત્યારે જવાનું થઈ રહ્યું છે, એટલે મેં બધું બનાવીને મૂકી પછી આપણે એડિટિંગ નાખી દઈશું. હવે ઉપર જઈએ. આ છે આપણું ધાબુ. લાકડા પડ્યા ઘર બનાવવા માટે બધા લીધા થઈ. અને આ સાઈડના નરિયા પણ છે, જેવા સામે છત ઉપર જેવા અહીંયા બી લઈને બેઠા છે આપણે.
અહીંયા રૂમ બનાવવા માટે કમ્પ્યુટર બેઠા. બાકી આ થોડા સળગાવવા માટે લાકડા પડ્યા છે. આ જૂની આપણી સાયકલ અને આપણું બાઇક, બધેથી પહેલું બાઇક છે પપ્પામાં. એને બધી બાઇક છે બહુ TVS ગાંધીનગરથી લીધું હતું બહુ ટાઈમ. બાકી આનું વ્યૂ મસ્ત થઈ ગયું લાસ્ટ ટાઈમ, મતલબ હું લાસ્ટ ટાઈમ જોઈ દઉં છું. પછી આપણે કેટલા ટાઈમ વિચારે છે કે નક્કી નથી. બાકી સામે જેટલું મસ્ત ખેતર છે બધા. હવે થોડી વારમાં કલાક 1.5 કલાક પછી આગમન તૈયારી છે. બાકી આ છે આવું ધાબુ જોયું તમે. દિવસે જવાનું મન તો નથી પણ જવું તો પડશે. તો હવે ક્યારે આવતું તો નક્કી નહીં. હવે લગભગ ગણપતિ વખતે ગણપતિ ઉત્સવમાં ગણપતિ ફરીથી ત્યારે આવશું. જોઈએ હવે ત્યારે આવશું. પછી એ વખત નવરાત્રિમાં આવશું. બાકી સામે મસ્ત નવું ટાવર બની ગયું છે એરટેલનું. એટલે આખા ગામમાં બધા એરટેલનું યુઝ કરે છે. તો આ તો આજનો આપણો વ્લોગ. પસંદ આવે તો વ્લોગને લાઈક કરો, ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરો. મળીએ જલ્દી તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ, બાય બાય.